નમસ્તે મિત્રો, આજે આપણે આયુર્વેદમાં બતાવેલ તેલ પાક વિધિથી બનતા એક ઔષધ વિશે ચર્ચા કરીશું. આ ઔષધ એટલે કે ષડબિંદુ તેલ. આયુર્વેદના મહાન ઋષિ ગોવિંદાસ સેનજીએ ભેષજ્ય રત્નાવલી નામના ગ્રંથમાં આ ઔષધનું વર્ણન કરેલું છે, જેમાં એરંડિયાનું મૂળ, તગર, જીવંતી, સિંધાલુણ જેવા વિવિધ ઔષધોને કૂટીને તેનો કલ્ક બનાવી ભાંગરાનો સ્વરસ, બકરીનું દૂધ અને તલના તેલમાં તેને તૈયાર કરવામાં આવે છે. આ રીતે તેલ કરવામાં આવતું આ ઔષધ એટલે કે ષડબિંદુ તેલ મુખ્ય રૂપે શિરોરોગ એટલે કે માથાના રોગમાં ખૂબ જ ઉપયોગી છે. જે લોકોને સાઇનસમાં કફ ભરાઈ રહેતો હોય, નાકમાંથી વારંવાર છીકો આવતી હોય, નાક બંધ થઈ જતું હોય, તેવી સમસ્યામાં જો કફશામક ઉપચારની સાથે આ ષડબિંદુ તેલનું નસ્ય સ્વરૂપે પ્રયોગ કરવામાં આવે તો ખૂબ જ લાભદાયી નીવડે છે. આ નસ્ય ચિકિત્સા એ આયુર્વેદની પંચકર્મ ચિકિત્સા અંતર્ગત આવે છે, જેમાં કોઈ ઔષધને નાકના બંને નસકોરામાં નાખવામાં આવે છે. આ ઔષધ ચૂર્ણ, ઘી, તેલ કે સ્વરસ સ્વરૂપે હોઈ શકે છે. આ રીતે નાકમાં નાખવામાં આવતી ઔષધ સીધી માથામાં પહોંચીને રોગનો જડમૂળથી નાશ કરે છે. આથી જ આયુર્વેદમાં નાકને માથાનું દ્વાર કહ્યું છે. આયુર્વેદના શાસ્ત્રોમાં લખ્યું છે કે નાસાહી શીર્ષો દ્વારમ. નસ્ય ચિકિત્સા ખાસ કરીને ઉધ્વ જતૃગત રોગો એટલે કે હાંસડીથી ઉપરના ભાગમાં થતા રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. જે લોકોને લાંબા સમયથી માથાનો દુખાવો એટલે કે માઇગ્રેનનો દુખાવો રહેતો હોય તેવા લોકોએ ષડબિંદુ તેલનો જો નસ્ય તરીકે નિયમિત રીતે ઉપયોગ કરે તો ખૂબ જ ફાયદો થતો હોય છે. આ ષડબિંદુ તેલમાં યષ્ટિમધુ, ભૃંગરાજ, કાળા તલનું તેલ આવા કેશી ઔષધો હોવાથી તે વાળ માટે ખૂબ જ હિતકારી છે. આથી જે લોકોને વારંવાર વાળ ખરતા હોય, અકાળે વાળ સફેદ થઈ જતા હોય તેવા લોકોએ નિયમિત રીતે આ ષડબિંદુ તેલનું નસ્ય કરવું જોઈએ. આ ઉપરાંત ષડબિંદુ તેલ સર્વાઇકલ સ્પોન્ડિલાઇસિસ એટલે કે ગરદનમાં રહેલા મણકાનો ઘસારો, નેક સ્ટીફનેસ એટલે કે ગરદનનું જકડાઈ જવું આવા વિવિધ રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. જો આ ષડબિંદુ તેલનું નિયમિત રીતે નસ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિના હલતા દાંત બંધ થઈ જાય છે અને વ્યક્તિની જોવાની શક્તિ ખૂબ જ તેજ બને છે. ષડ એટલે કે 6 અને બિંદુ એટલે કે ટીપા. આ તેલનો જો નસ્ય સ્વરૂપે પ્રયોગ કરવો હોય તો બંને નાકમાં 6 ટીપાના પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય રીતે 2 ટીપાથી નસ્ય તરીકે શરૂઆત કરીને યોગ્ય વૈદ્યની સલાહ મુજબ તેનું પ્રમાણ વધારી શકાય છે. આ તેલને સવારે અને રાતે એમ 2 વખત નસ્ય સ્વરૂપે પ્રયોગ કરવો જોઈએ. પરંતુ જે લોકોને નાકમાંથી લોહી નીકળતું હોય, નાકમાં પીડિકા થઈ હોય તેમજ ગર્ભવતી સ્ત્રીએ આ તેલનું નસ્ય ન કરવું જોઈએ. આમ આ ષડબિંદુ તેલનો જો નિયમિત રીતે નસ્ય સ્વરૂપે પ્રયોગ કરવામાં આવે તો ઘણા બધા રોગોમાં ફાયદો થતો હોય છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો. જય ધન્વંતરી.